ભાભી, હા હું જાઉં છું. તો આવી રીતે કોણ કહે? દોડીને આવ્યા, હું તો ડરી જ ગઈ હતી. ભાભી, હું જાઉં છું. નથી જવાનું. કેમ? દામિનીબેન, હજી હું આવીને એને 10-15 દિવસ થયા છે, ત્યાં તમે કોલેજ જવા માંડ્યા. અહીંયા મને ઘરમાં અરે કોની સાથે વાતો કરવાની? ભાભી, વાત કરવા માટે હું ઘરે રહું, અને એમ પણ કોલેજ ક્યાં મારે આખો દિવસ રહેવાનું છે? બપોરે તો પાછી આવી જઈશ ને, તો અત્યારે ફટાફટ જાઓ અને બપોર પછી આપણે વાત કરીશું. બિલકુલ નહીં. તમને ખબર છે ને, મમ્મીજી સાથે વધારે વાત ન કરે. અને તમારા કેમ ન કરાય? નણંદ સાથે જે વાત કરી શકીએ ને, સાસુમાં સાથે ન થાય. હા, તો પણ બપોર પછી કરીએ ને. એમાં એવું છે ને કે આજે મારે જવું પડે એમ છે, અને એવી તો તમારે શું વાત કરવી છે કે તમારે મને ઘરે રાખવી છે? પર્ટિક્યુલર કોઈ એક વાત થોડી હોય, કેટલી વાતો હોય કે જે તમને પૂછવી પડે, તમારી સાથે શેર કરવી પડે. કંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. જ્યારે તમારા લગ્ન થશે ને ત્યારે હું પણ આવું જ કરીશ. ભાભી, જો ફરી પાછું ચાલુ ન કરતા. હા, ઠીક છે. હું વહેલા આવી જઈશ. અત્યારે થોડી મોડી જઈશ. બોલો, શું વાત કરવી છે? કેવા માણસ છો! આટલું કયા પછી પણ તમારે જવું જ છે. એક દિવસ તો ઘરે રહ્યો. ફાઇન, ઘરે રહીશ. ખુશ? બહુ જ ખુશ. દામિનીબેન, તમારું ભણવાનું કેવું ચાલે છે? આઈ મીન, તમને મજા આવે છે? ક્યાં ચાલે છે? ઊભી છું, ક્યાંથી ભણવાનું ચાલે? અને ઉપરથી તમે ના પાડી દીધી ને કે નથી જવાનું, તો એક જગ્યાએ ઊભું રહી ગયું છે. ખબર છે, મને પણ કોલેજ કરવાનો બહુ શોખ હતો. મેં બહુ
હા બેન, તારી બધી વાત સાચી, પણ અત્યારે તને ખબર છે ને સાગર, હા સાગરની જ વાત કરું છું. સાગર સમજવા જ તૈયાર નથી ને. હા, ના ના, એક કામ કરને, આ વિષય પર પછી વિચારીને જવાબ આપું. સારું, જય શ્રી કૃષ્ણ. કોની સાથે વાત કરતા હતા? તારા માસીનો ફોન હતો. શું કહેતા હતા? કંઈ નહીં, એમ કહેતા હતા કે લગ્ન થયા છે તો ઘરમાં કથા કરાવવી પડે. પણ તો ખોટી વાત શું છે? બરાબર જ છે ને. હવે અહીંયા ભાભી આવી જ ગયા છે તો કરાવી લઈએ પૂજા, કથા કરાવી લઈએ. તને તો ખબર છે તારો ભાઈ સાગર કેવો છે. હા, લગ્ન મંડપમાં જે 3 કલાક કાઢ્યા ને એ બહુ છે. તને લાગે છે એ કોઈ બીજી પૂજા વિધિ કે કોઈ પણ વસ્તુમાં બેસે? અરે ઘરમાં એનો ટાંટિયો નથી ટકતો. આખી રાત બહાર અને દિવસે આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે. જવાબદારીનું ભાન ઉઠાવવા તો તૈયાર જ નથી. હા, તું વિચાર કર, આ મીરા બહુ આવીને લગ્ન થયા ને 15 દિવસ થઈ ગયા, પણ 15 દિવસમાં એક આટલો પણ સુધારો નથી એનામાં. તો સમજવાની જરૂર છે ને મમ્મી તમારે. તમારે ભાઈને સુધારવાની જરૂર છે. ક્યાં સુધી આવી રીતે ચાલશે? અત્યાર સુધી તો સમજ્યા કે ભાઈના લગ્ન નહોતા થયા. હવે ભાઈના લગ્ન થઈ ગયા છે, એના માથે જવાબદારીઓ છે. જો તમે હમણાં ભાભી સાથે વાત કરતા હતા ને, તમે ભાભીને એવું કહ્યું કે મારા ભાઈનો મગજ તેજ છે, ગુસ્સો કરે છે. શું શું બોલતા હતા તમે? તો શું કહું? સાચું સાચું કહું કે તારો ભાઈ દારૂડિયો છે, જુગારી છે? હા, એને સુધારવા માટે તો લગ્ન કર્યા. આપણા સમાજમાં તો કોઈ છોકરી આપવા તૈયાર નહોતું. પછી માંડ માંડ આ છોકરી મળી. હવે એને પણ હાથમાંથી જવા દો. લોકો વાતો કરે છે સમાજમાં કે આટલું બધું રૂપિયો હોવા છતાં પણ કોઈ છોકરી આપવા તૈયાર નથી. પણ તો શું કામનું છે? રૂપિયા છે માની લીધું, પણ આજે નહીં તો કાલે ભાભીને આ વાતની ખબર પડશે જ ને. ખબર પડશે ને ત્યારની વાત ત્યારે. પણ મમ્મી, મારું માનવું એટલું છે કે જેટલી જલ્દી ભાભીને આ વાતની ખબર પડી જાય ને એટલું વધારે સારું છે. ખોટું બોલીને છે ને કોઈને અંધારામાં ન રખાય. વિચાર કરો, કાલે સવારે મારા લગ્ન થશે, જો આવી રીતે મને અંધારામાં રાખવામાં આવશે તો? બેટા, તું સમજતી કેમ નથી? તારા પપ્પા નથી, હા ઘરમાં કોઈ વહુ આપવા તૈયાર નહોતું. અને હું તો ઈચ્છું છું કે સાગર સુધરી જાય. સાગરને રોજ સમજાવું છું નવી નવી વાતમાં. એને કહું છું કે સાગર તું સુધરવાનો પ્રયત્ન કર. પણ હવે સુધરવું ન સુધરવું એ બધી એના હાથની વાત છે. અને મને લાગે છે ને ત્યાં સુધી મીરા બહુ સમજદાર છે. એને સમજાવી દેશે આપણો સાગર સુધરી જશે. સમજદાર છે, હું માનું છું. એક સાચી વાત કહું ને તમને તો ભાઈ છે ને એ ભાભીને ડિઝર્વ જ નથી કરતો. ભાભી માની લીધું કે ગરીબ ઘરમાંથી આવ્યા છે, એ લોકોની પરિસ્થિતિ એટલી સારી નથી, આપણા જેમ નથી, પણ એ આ બધું તો ડિઝર્વ નથી કરતા ને. સારા છે ભાભી, સંસ્કારી છે. એમને સાચી હકીકત કહી દઈશું ને તો કદાચ એ સમજી જશે અને આપણો સાથ આપે. સાથ તો આપે ને, પણ બેટા બીક પણ છે એક બાજુ. ડર લાગે છે કે સાચું કહી દઈએ અને એ આ ઘર છોડીને જતું રહે તો. મમ્મી, ભાભી સાથે હમણાં મારી વાત થઈ ને તો એ ભણવા વિશે વાત કરતા હતા. મને એવું લાગ્યું કે એમને ભણવાનો શોખ છે હજુ પણ. જો આપણે એમનું ભણવાનું ચાલુ કરાવી દઈએ તો ભાઈની હકીકત કદાચ એમને સુધી ન આવે. એટલે કે જ્યાં સુધી તમે ઈચ્છો છો ત્યાં સુધી તો ભાભીને ખબર નહીં પડે. જો મને કોઈ વાંધો નથી એ ભણવા જાય તો, પણ જો સાગરને ખબર પડશે ને તો તને તો ખબર છે સાગરના સ્વભાવથી આપણે બંને બરાબર વાકેફ છીએ. એ તારી ભાભીને શાંતિથી જીવવા નહીં દે. તને શું લાગે છે હા કે એ શાંતિથી જીવવા દેશે એને? હા, ભાઈના લીધે છે ને આપણે પણ ખોટા પડીએ છીએ. આપણા ઉપર પણ પછી ભાભી વિશ્વાસ નહીં કરે. અત્યારે કેટલો વિશ્વાસ કરે છે આપણા ઉપર, ફેમિલીની જેમ રહે છે. કાલે સવારે ખબર પડશે કે આ બધી વાતની આપણને ખબર હતી
અને છતાંય આપણે એમ નથી આ વાત છુપાવી. તો એ શું વિચારશે આપણા વિશે? વિચાર તો મને પણ આવે છે કે શું વિચારશે. એવું તને એ વિચારે ને કે મને અંધારામાં રાખીને આ લોકોએ રમત રમી, પણ એવું નથી. હું નથી ઈચ્છતી કે મીરાઓને કોઈ વાતની જાણ થાય. અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે સાગર સુધરી જાય. એટલે તો આપણા કોઈ સગાને પણ નથી બોલાવતી, કારણ કે સાગરની બધી જ આદત બધા જ સગાઓને ખબર છે. અને જો કાલે ઉઠીને આ વાત મીરાને ખબર પડી જાય તો તકલીફ ઊભી થાય એમ છે. અત્યારે તો વાત છુપાવવાની કોશિશ કરો છો, પણ કાલે સવારે કુટુંબ પરિવારમાં જવાનું થશે જ ને. કોઈક ને કોઈક તો ભાભીને વાત કરી જ દેશે. છોડો છોડો અત્યારે બધી વાત, ત્યાંનું ત્યારે જોયું જશે. પણ પ્લીઝ હવે તમે ભાભીને ખોટું ન બોલતા. હા, નહીં બોલું. વિચારું છું તો એ જ કે એનાથી ખોટું ન બોલું, પણ દીકરાની ભૂલોને સંતાડવા માટે આ માં ખોટી પડે છે. મને તો કંઈક બીજું જ કહેતા હતા. મેં તો એમને ત્યાં સુધી કહ્યું કે ભાભી એક કામ કરીએ તો, તમને ભણવાનો એટલો બધો મોહ છે, તમે મારા કોલેજની વાતો કરતા હોવ છો, તો એક કામ કરીએ ને, તમે પણ છે ને પાછું ભણવાનું ચાલુ કરી દો. તો ના પાડતા હતા. ખરેખર તે પછી શું ભણવાનું તમે છોડી લોકો દીધું? વાતો કરો છો? અરે આપણે મોડું થાય છે ને, એક ચલો. મિનિટ એક એક મિનિટ. હા જો મીરા, તે ભણવાનું છોડી દીધું. અત્યારે તું ભણી હોત તો તું પણ કઈ જોબ કે સારી પોસ્ટ ઉપર હોત. લગ્ન થઈ ગયા છે મારા, હવે વાતનો કોઈ મતલબ નથી બનતો. કોણે કહ્યું? સર, એવી વાત નથી. ભાભીએ છે ને મને ખુલ્લા દિલથી વાત કરી હતી. એ કહેતા હતા કે પહેલા એમને ભણવું નહોતું, અને પછી જ્યારે ભણવાની ઈચ્છા થઈ ને તો એવી પરિસ્થિતિ નહોતી કે એ ભણી શકે. સાચી વાત છે, પરિસ્થિતિના લીધે તે આવું કર્યું છે ને, પણ હવે તો ભણી શકે ને. હવે શું છે, લગ્ન થઈ ગયા છે, ઘરની જવાબદારીઓ છે. શું દામિની બેન તમે પણ આની વાતોમાં આવો છો? તને ખબર ચલો. ના હોય તો કહી દઉં, આ આપણી સાથે જે બીજા ઘણા બધા ભણતા હતા ને, એ પણ આજે ભણી રહ્યા છે. એમણે પણ તારી જેમ ભણવાનું છોડી દીધું હતું, ફરી ચાલુ કર્યું છે. બધાની સર, કિસ્મત સરખી તમે એડમિશનની એની વાત કરી લેશો તો હું છે ને મારા ઘરે વાત કરું. બિલકુલ નહીં. તારી ખાસ ફ્રેન્ડ ઓલી ટુનટુન, ઈ પણ આજે ભણે છે. હા, એની બાજુની બેન્ચીસમાં જ બેસ. શિખા નામ છે એનું. હા, પણ હવે એ બેસતી તો હતી ને તારી બાજુમાં, તારી બેનપણી હતી ને. હા તો તો she is not ટુનટુન, she is just chubby. હા, જે હોય તે, પણ અત્યારે એ પણ ભણી રહી છે. અને હું તો કહું છું મીરા, તું પણ. હા, સમય છે,
અત્યારે તો તારી પાસે મતલબમાં આદિ દામિની ભાભી, બેન સાંભળો મારી વાત. આપણા બંનેની વાત થઈ ને પછી મેં મમ્મી સાથે વાત કરી હતી અને મમ્મીએ કહ્યું કે મને મીરા ભણે ને એમાં કોઈ જ વાંધો નથી. તમે મારી પાછળ ક્યારથી આટલી સાજીશો કરતા થઈ ગયા છો? ક્યારના બંને બોલવા નથી દેતા? અરે હું ન ભણી શકું હવે. કેમ પણ? કારણ કે મારા મગજમાં સાવરણી, વાસણ, કપડાં આવું જ બધું ફરતું હોય છે. એને સાઈડ પર મૂકો. ભાભી, તમને ભૂલાઈ ગયું હોય તો કહી દો કે તમે છે ને અમારા ઘરમાં લગ્ન કરીને આવ્યા છો. તમે કામ નહીં કરો ને તો ચાલશે. આપણા ઘરમાં નોકર છે. હા તો સારું કહેવાય. હમ. મતલબ કે હવે તમે ભણી શકો છો. ઇટ્સ પોસિબલ. તમારા સપનાઓ પૂરા કરી શકો છો, તમારા ડ્રીમ્સ, અને તમે આગળ ભણીને તમારે જે કંઈ પણ બનવું હતું એ બની શકો છો. વિચાર કરો ભાભી, તમે ભણી ગણીને એને મોટા ઓફિસર થઈ ગયા છો અને પછી મારો ભાઈ તમારી સામે ઊભો છે અને તમે મારા ભાઈને ઓર્ડર કરતા હશો. એ બેજા નીચે. અને પછી એ મને મારતો હશે. ના મારતો કેમ? કઈ સમજાણું નહીં મને. પતિને ઓર્ડર કરીએ તો માર. અચ્છા, સ્ટ્રિક્ટ છે થોડા. પણ ગમ્યું મને તમારા બંનેની વાતો. વાહ, આહા. હું બીજી દુનિયામાં જતી રહેતી. ઠીક છે, હું ફોર્મ ભરી દઈશ. ધમી, અ, તું મીરાને લઈને આવી જજે. સાગર સાથે મેં વાત નથી કરી હો હજી સુધી. મેં ક્યાં કરી છે? મેં તો મમ્મી સાથે જ કરી છે ને, પણ હું ભાઈ સાથે ઘરે જઈને વાત કરી દઈશ. ફોર્મનું અને એડમિશનનું હું તમને ફોન કરીને જણાવું સર. ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. અને બાકી ક્લાસીસ પર આવજો. આપણે મારો ક્લાસીસ ચાલે છે, ત્યાં પણ હું તમને મદદરૂપ થઈશ, હેલ્પ કરીશ. હું લઈને આવીશ ને મારી સાથે સાથે. ઠીક છે, ઠીક છે? થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ શું? હા તો મારી ફરજ કહેવાય. હા હા, સાચી વાત છે. જઈએ હવે. જઈએ. તો સર પછી મળીએ. અમારે હજુ બુક સ્ટોરે પણ જવાનું છે. હા હા, કેમ નહીં. હા જાઓ, બાય. બાય. ચાલો ભાભી. આદિ, થેન્ક યુ સો મચ. એક્સરસાઇઝ કરજે હવે.